તમે ગમે તેટલું મગજ ચલાવો, ગમે તેટલું એઆઈ વાપરી લો કે ગમે તેવું વસ્તુ તમે ચલાવી લો તો પણ તમારું રિટર્ન 15%થી. જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. બેક ટુ બેક મ્યુચ્યુઅલ ફંડ વિશેના વિડીયો લઈને અમે દર રવિવારે આપની સમક્ષ ઉપસ્થિત હોઈએ છીએ. વિડીયો સારો લાગતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન દબાવી દેજો, જેનાથી અમારી ટીમનો ઉત્સાહ વધતો રહે. વિષયનું નામ છે સીધું શેર બજારમાં રોકાણ કરવાથી કેટલું વળતર મળે. શેર બજાર એ લોકોના મુખે ચર્ચાતું એક રોજબરોજના જીવનનું એક નામ છે. જલ્દી અને સરળતાથી રૂપિયા બનાવી શકાય તેવી એક પૂર્વધારણા છે લોકોના મગજની અંદર. 5 રૂપિયાનો શેર 2 વર્ષની અંદર 200 રૂપિયા થઈ ગયો. 10 રૂપિયાનો શેર 5 વર્ષની અંદર 100 રૂપિયા થઈ ગયો. 100 રૂપિયાનો ટાટા મોટર 3 વર્ષની અંદર 1000 રૂપિયા થઈ ગયો. પૈસા 20 ગણા થઈ ગયા અને પાછું કંઈ કરવાનું તો નહીં જ. એવું મિથ્યા ધારણા છે લોકોની. ખાલી રોકાણ જ કરવાનું અને ખૂબ સરળતાથી વધી જાય. ભાઈ જો એવું જ હોત તો આપણા મુકેશ કાકા, આપણા રતન અંકલ, આપણા ગૌતમ મામા આવડી મોટી ઇન્ડસ્ટ્રી હું કોના ચલાવતા હોત? એવું હોતું નથી. શેર બજારની અંદર તમે જે પૈસા રોકો છો ને એ તમારા પરસેવાના પૈસા છે. બહુ ધ્યાનથી રોકજો અને બહુ સમજીને રોકજો. નિફ્ટી 50 ની અંદર ભારતની ટોપ 50 કંપની આવે છે અને સેન્સેક્સની અંદર ભારતની ટોપ 30 કંપની આવે છે. 42 વર્ષથી સેન્સેક્સની શરૂઆત થઈ છે ને નિફ્ટીની પણ લગભગ 30 વર્ષથી શરૂઆત થઈ છે. એની અંદર ટોપના શેરો હોવા છતાં પણ એ લોકોનું સરેરાશ રિટર્ન 15% જેવું જ રહ્યું છે. કેટલું? 15% જેટલું જ રહ્યું છે. અને બધી ટોપની સ્કીમો છે છતાં પણ, અને એની અંદર સમયાંતરે ફેરફાર પણ થતા હોય છે. બરાબર.